વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ સંસદીય સમિતિને આપી ઓપરેશન સિંદૂરની જાણકારી. કહ્યું, પાકિસ્તાન સાથે સંઘર્ષ વિરામનો નિર્ણય દ્વિપક્ષીય, કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી નહીં. હુમલા પહેલા પાકને નહોતી અપાઈ કોઈ માહિતી. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનનું ભારતના ધાર્મિક સ્થળો પર હુમલો કરવાનું ઘૃણાસ્પદ કૃત્ય. સેનાનો ખુલાસો. કહ્યું, સ્વર્ણ મંદિર પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કરવાનું ષડયંત્ર. વાયુ અને સશસ્ત્ર સેનાએ કાર્યવાહીને બનાવી નિષ્ફળ. સંભલ મસ્જિદ કમિટીને મોટો આંચકો. જિલ્લા અદાલતમાં ચાલશે સંભલ જામા મસ્જિદ સર્વેનો કેસ. અલ્હાબાદ હાઈકોર્ટે સંભલ મસ્જિદ કમિટીની સિવિલ રિવિઝન પિટિશન અરજી ફગાવી. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને કોસ્ટગાર્ડે નવી સૂચના ન મળે ત્યાં સુધી માછીમારોને દરિયામાં ન જવા આપી સૂચના. જાફરાબાદના દરિયા કિનારેથી 12 નોટિકલ માઇલ દૂર એક શંકાસ્પદ બોટ દેખાતા માછીમારોને કરાયા એલર્ટ. પોલીસે વધુ તપાસ કરી શરૂ. અમદાવાદના ચંડોળામાં આવતીકાલથી ડિમોલિશનનો બીજો તબક્કો. 2.5 લાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પરના ગેરકાયદે દબાણો કરાશે દૂર. લોખંડી સુરક્ષા વ્યવસ્થાનું આયોજન. પહેલા તબક્કામાં ચંડોળામાંથી પકડાયેલ 207 બાંગ્લાદેશીઓમાંથી 200ને કરાયા ડિપોર્ટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના વિસનગરને 495 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ. સિવિલ હોસ્પિટલ અને નગરપાલિકાની નવનિર્મિત બિલ્ડિંગનું તો ઉમતા ગામે કમલા સંધ્યા અપના ઘરનું કર્યું લોકાર્પણ. આશ્રમમાં 300 દિવ્યાંગ મહિલા અને પુરુષોને રહેવા માટેની ઉત્તમ સગવડ. ઓપરેશન સિંદૂર અંતર્ગત સૈન્યના જવાનોના શૌર્યને બિરદાવવા ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન. પાટણ, નર્મદા, બનાસકાંઠા, ખેડા અને સુરેન્દ્રનગરમાં આયોજિત યાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ. 23મી મે સુધી તિરંગા યાત્રાનું આયોજન. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્ય પર વાવાઝોડાની સંભાવના. આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 20 મે બાદ વરસાદનું વધશે જોર. 24મી મે ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદનું અનુમાન. દીવમાં આજથી ખેલો ઇન્ડિયા અંતર્ગત પ્રથમવાર બીચ ગેમ્સનો પ્રારંભ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે શુભારંભ. દેશભરના 1000થી વધુ એથ્લીટ લઈ રહ્યા છે ભાગ.